જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આગળના ભાગ 9માં આપણે ફકડાનાથ બાપાની મશ્કરી કરનાર વલભીપુરના કામદારનો અંત કેવી રીતે થયો તે જાણ્યું. તો મિત્રો આજે આપણે ફકડાનાથ બાપાએ આણંદજીને શું પરચો આપ્યો હતો તે જાણીશું. ફકડાનાથના પ્રખર ભક્ત અને શિહોર ગામના રાજપુરોહિત આણંદજીની ભક્તિ અને સમર્પણના ભાવ અતિ વિશિષ્ટ હતા. તેઓ હંમેશા ફકડાનાથ બાપુની આજ્ઞા પ્રમાણે જ ચાલતા અને તેમને જગતના સજીવ દેવ માનતા. રાજ દરબારમાં પણ તેઓ ફકડાનાથ બાપુની મહાનતાના ગાન કરતા. એક વખત ફકડાનાથ બાપુ શિહોર આવેલા. તેઓ સાથે ગાંજો અને અફીણ લાવ્યા હતા. આણંદજીને ખબર પડતા જ તેમણે બાપુને ખૂબ વિનંતી કરી કે તેઓ તેમના ઘેર પધારે. ફકડાનાથ બાપુ તેમના આ પ્રેમભર્યા આગ્રહને ઠુકરાવી શક્યા નહીં અને તેઓ સાથે તેમના ઘેર ગયા. ઘેર પહોંચ્યા પછી બાપુએ પોતે ચલમ તૈયાર કરી અને 2 દમ લીધા. પછી પ્રેમથી આણંદજીને પણ ચલમ પીવા માટે આગળ ધરી. આણંદજી નમ્રતાપૂર્વક બોલ્યા કે બાપુ, મને માફ કરો, પણ હું ચલમ પીતો નથી. આ સાંભળીને ફકડાનાથ બાપુ સ્મિત કરી બોલ્યા કે આજે બળેવ છે અને સાથે સોમવાર પણ છે, એકદમ તો લ્યો. આણંદજી પાસે સૌ પ્રકારના વૈભવ અને સમૃદ્ધિ હતી. તેઓ રાજગોર બ્રાહ્મણ હોવાથી ધન, અન્ન અને વસ્ત્રની કોઈ અછત નહોતી. તેમ છતાં તેમની એક જ ઈચ્છા હતી, સંતાન સુખ પ્રાપ્ત કરવાનો આશીર્વાદ. તેઓ ફકડાનાથ બાપુની સમક્ષ નમ્રતાપૂર્વક પ્રાર્થના કરતા કહે છે કે બાપુ, તમે રાજી હોય તો મને એક દીકરો આપો. હું નિસંતાન છું અને આ એક જ અભાવ મને વ્યથિત કરે છે. ચલમ પીધે શું વળે? ફકડાનાથ બાપુ આણંદજીની પ્રાર્થના સાંભળીને હસ્યા અને આશીર્વાદ આપતા બોલ્યા કે જા, તારે 7 દીકરા થશે. આણંદજીની પત્ની, જે બાપુની મહિમા અને કૃપામાં અઢળક શ્રદ્ધા ધરાવતી હતી, તેઓ આગળ વધીને નમ્રતાપૂર્વક પ્રાર્થના કરવા લાગી કે બાપુ, જો એકદમના આશીર્વાદથી તમે 7 દીકરા આપી શકો તો મારી એક વિનંતી સ્વીકારો. હું 7 દીકરા નથી માગતી, મને 6 દીકરા અને 1 દીકરી આપો. ફકડાનાથ બાપુ ફરી હસ્યા અને કહ્યું કે હવે તો મારા મોઢામાંથી શબ્દો નીકળી ગયા છે. 7 દીકરા તો થશે જ, પણ 1 દીકરી પણ જરૂરથી થશે. એટલે તારા ઘરે કુલ 8 સંતાનો થશે. બાપુએ આણંદજી અને તેમના પરિવારને આશીર્વાદ આપ્યા. સમય જતાં બાપુના વચન સત્ય સાબિત થયા અને આણંદજીને 7 દીકરા અને 1 દીકરી પ્રાપ્ત થઈ. આણંદજીના વંશજોને આજે 7 પેઢીઓ વીતી ગઈ છે, પરંતુ તેમનો પરિવાર ફકડાનાથ બાપુને અપાર શ્રદ્ધા અને ભક્તિભાવે માને છે. તેઓ આજે પણ બાપુને પોતાના જીવનની પ્રસાદી માને છે અને સમર્પિત ભાવથી તેમની સેવા કરે છે. તેમના વંશજો અવારનવાર જમરાળાના દર્શને પણ સહપરિવાર સાથે જાય છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ફકડાનાથ બાપા મૃત દાહા ખાચરને કેવી રીતે સજીવન કરે છે તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.